वेसू इलाके में गणेश भक्त हुए नाराज। डॉक्टर हेगडेवार नगर की घटना और सामाजिकों द्वारा गणेश आगमन के बैनर फाड़े जाने से लोग नाराज। उन्होंने गणपति आगमन के बैनर के साथ साथ डॉक्टर बाबा साहेब आम्बेडकर जी के बैनर भी फाड़ दिए। घटना को लेकर गणेश भक्त एकत्रित हुए। वेसू पुलिस ने सीसीटीवी के आधार पर जांच की। वेसू पुलिस ने सीसीटीवी के आधार पर 2 लोगों को गिरफ्तार किया। यह कृत्य शैलेश बारिया और शिवा नायक नाम के लोगों ने किया। दोनों गणपति आगमन के दौरान डीजे पर बज रहे गाने से नाराज थे। इस मामले को लेकर उन्होंने रात में बैनर फाड़ दिया। अब वेसू पुलिस ने दोनों लोगों को गिरफ्तार कर लिया है और आगे की जांच शुरू कर दी है। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल, संपादक पारसमल प्रजापति के साथ। जी આજે સુરત સિટીના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 2 થી 9:45 કલાકની સમયગાળા દરમિયાન વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ CCTV ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ 2 આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા। સાથે સાથે આ લોકો હેડગેવર નગરની બાજુમાં પાર્ક કરેલ એક 4 વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે 30,000 જેટલાનું નુકસાન કરેલ હોય। તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 298, 324(2), 351(2) અને 54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કારણ શું છે મેડમ આ રીતના? કારણ તપાસમાં ઉભરીને સામે આવશે, બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે। પ્રાઇમા ફેસી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ તમે લોકોને।